ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં દેવર્ષિ નારદનું સ્થાન અત્યંત ગૌરવવંતું છે અને તેઓને સાચા અર્થમાં ભારતના પ્રથમ પત્રકાર તરીકે ઓળખવામાં આવે છે. નારદ જયંતિના અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંતના કાર્યવાહ મહેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે દેવર્ષિ નારદ માત્ર એક પૌરાણિક પાત્ર નથી, પરંતુ એક આદર્શ સંદેશાવાહક અને લોકકલ્યાણ માટે માહિતીનું આદાન પ્રદાન કરનાર પત્રકારત્વના પથદર્શક છે. દેવર્ષિ નારદ ત્રણેય ભુવનમાં વિચરણ કરીને સત્ય અને તટસ્થ માહિતી દ્વારા દેવો અને દાનવો વચ્ચે પણ સંવાદિતા અને ન્યાયની સ્થાપના કરતા હતા. આજના આધુનિક પત્રકારત્વના યુગમાં જ્યારે માહિતીની વિશ્વસનીયતાનો પ્રશ્ન ઉભો થાય છે, ત્યારે નારદજીની કાર્યશૈલી અને તેમના પત્રકારત્વના મૂલ્યો સમગ્ર મીડિયા જગત માટે એક આદર્શ તરીકે પ્રસ્થાપિત થાય તે અત્યંત અનિવાર્ય છે. સંઘ દ્વારા દર વર્ષે નારદ જયંતિની ઉજવણી પાછળનો મુખ્ય હેતુ પણ પત્રકારત્વમાં ભારતીયતાના આ મૂલ્યોનું સિંચન કરવાનો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અત્યારે તેના શતાબ્દી વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે, ત્યારે સમાજમાં મૂળભૂત 5 પરિવર્તનો લાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આ પરિવર્તનોમાં સામાજિક સમરસતાને મોખરે રાખવામાં આવી છે, જેથી કરીને જ્ઞાતિ જાતિના ભેદભાવો દૂર થાય અને એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ થઈ શકે તેવું વધુમાં તેમણે ઉમેર્યું હતું. આ સાથે સ્વત્વની જાગૃતિ પર વિશેષ ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે દરેક ભારતીયમાં પોતાના દેશ અને સંસ્કૃતિ માટે ગૌરવની લાગણી જન્મે તે સમયની માંગ છે. પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ પણ આજના યુગમાં અનિવાર્ય છે, કારણ કે પ્રકૃતિનું રક્ષણ એ જ સંસ્કૃતિનું રક્ષણ છે. સંઘની અપેક્ષા છે કે સમાજનો દરેક નાગરિક ભારતને પ્રથમ સ્થાને રાખીને પોતાના જીવનની દિશા નક્કી કરે, જેથી પરમ વૈભવશાળી રાષ્ટ્રના નિર્માણનું સ્વપ્ન સાકાર થઈ શકે. દેવર્ષિ નારદના પ્રાગટ્ય વિશે માહિતી આપતા મહેશભાઈએ જણાવ્યું હતું કે પૌરાણિક માન્યતા મુજબ તેઓ બ્રહ્માજીના માનસ પુત્ર છે અને તેમની જન્મ જયંતિ વૈશાખ વદ બીજના દિવસે શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે. આ પરંપરા કોઈ ટૂંકા સમયગાળાની નથી, પરંતુ હજારો વર્ષોથી ચાલી આવતી સનાતન ધારાનો એક ભાગ છે. નારદજીએ હંમેશા લોકહિતને કેન્દ્રમાં રાખીને પત્રકારત્વ કર્યું હતું અને આજના સમયમાં પણ જો પત્રકાર જગત દેવર્ષિ નારદના જીવન આદર્શોને અનુસરે તો સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે. આમ નારદ જયંતિની આ ઉજવણી માત્ર પરંપરા જાળવવા પૂરતી સીમિત નથી, પરંતુ તે આધુનિક પત્રકારત્વ અને સામાજિક ઉત્થાન માટે એક નવી દ્રષ્ટિ પૂરી પાડવાનું માધ્યમ છે. ભુજમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા મહર્ષિ નારદ જયંતિની ઉજવણીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો હાજર રહ્યા હતા. દેવર્ષિ નારદ ભારતીય પરંપરાની અંદર પ્રથમ પત્રકાર છે. ત્રણેય ભુવનની અંદર એમનું વિચરણ અને સંદેશાનું આદાન પ્રદાન એ કરતા રહ્યા છે. આ દેવર્ષિ નારદ વર્તમાન સમયની અંદર પણ પત્રકાર જગતના આદર્શ તરીકે સ્થાપિત થાય એ હેતુથી પ્રતિવર્ષ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા નારદ જયંતિનો કાર્યક્રમ કરવામાં આવતો હોય છે. સમાજની અંદર ભારતીય મૂલ્યોની પુનઃસ્થાપના અને સંઘનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે, ત્યારે એક 5 પરિવર્તનો માટે સમાજને તૈયાર કરવાની અપેક્ષા છે. આપણા સમાજની અંદર સમરસતા એ પુનઃસ્થાપિત થાય, સમાજ છે એના અંદર સ્વત્વ જાગૃત થાય, ભારત માટેનું ગૌરવ જાગૃત થાય, પર્યાવરણ માટે આપણે જાગૃત બનીએ. આપણે સૌ છે એ ભારત છે એને પ્રથમ રાખીને જીવવાનો પ્રયાસ કરીએ. એ દિશામાં સમાજને લઈ જવું એ આપણા સૌનું કર્તવ્ય છે. એ હેતુથી આ કાર્યક્રમ આયોજિત છે. નારદ જયંતિ છે એને તો આપણે સનાતનની જેમ જશે કોઈ વર્ષોમાં કે સંખ્યામાં બાંધી શકશું નહીં. વૈશાખ વદ દ્વિતીયા એ એમની જન્મ જયંતિ માનવામાં આવે છે. બ્રહ્માજીના માનસ પુરુષ તરીકે નારદ જયંતિ છે, એટલે હજારો વર્ષથી આ પરંપરા આપણી રહી છે.